તો જય માતાજી, જય સોનભાઈ મડાયરો, કેમ છો? મજામાં? તો જો તમે આગલા વ્લોગમાં જોયું, આપણે ગયા હતા બોરદેવી. બહુ મજા આવી. બોરદેવી મસ્ત મજાનું જંગલ હતું. જંગલની વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે. એમને બતાવ્યું. અદ્ભુત લોકેશન હતું. ફરતે જંગલ ને જંગલ સિવાય કંઈ બીજું જોવા જ ન મળે. તો જો આપણે બોરદેવીથી તો રિટર્ન થઈ ગયા હતા. બોરદેવીથી તો આવી ગયા. જો હવે ચા પીવા ઉભા રહ્યા છીએ. ગિરનારનો નજારો જોવા. હા, એમ બાકી ત્યાં રજવાડીમાં પીવી છે ચા, બહુ ફેમસ છે. નહીં નહીં, જુનાગઢમાં 25-30 તો હોય છે ઓછામાં ઓછી, કારણ કે અલગ અલગ જગ્યાએ છે જ. અને મેં જોયું સામે સામે રજવાડી ચા બહુ હાલે છે. હાલો આપણે ટ્રાય કરવી, એક બે વાર ટ્રાય કરી, બહુ મજા આવે, પી લઈએ. તો જો આપણે અહીં રસ પીવા ઉભા રહ્યા છીએ. નામ છે ગિરનાર ભવનાથ મંદિર. જો આપણે અહીં રસ પીએ છીએ. તમારે કોઈને પીવો હોય તો વયા વાલો. તો જો અત્યારે આપણે દામોકુંડ આવી ગયા છીએ. જો તમે પાણી ભર્યું છે એમ તો થોડું થોડું. જો ગિરનાર ક્ષેત્રના અધિપતિ શ્રી ભગવાન રાધા દામોદરજી અને રેવતીજીનું મંદિર છે. જોવા તો આ છે મોક્ષ પ્રાચીન પીપળો, મોક્ષ પીપળો. અહીં પાણી રેડવાથી પિતૃને મોક્ષ મળે છે એવું. જો હાલો આપણે પાણી ચડાવી દઈએ. કોઈ પર્સનલ વિડીયો કરી લે તો જો તમે લોકેશન જોવો ખાલી, કેમ લોકેશન છે. બાકી આપણે પાછળ જ ગિરનાર દેખાય છે. જોવો તમે, હા હા, અદભુત લોકેશન. જો આપણે જો આ યશરાજભાઈ છે. લે હાય કરો, હાય હાય કરો, હાય કરો. જુઓ તમે વ્યૂ જુઓ. કેમ છે વ્યૂ? કોમેન્ટ કરી દેજો. ગિરનારનો વ્યૂ એક નંબર આવે, બીજું કંઈ નહીં. જો કોણ કોણ ગિરનાર આવ્યા હે, એટલે ચડી આવ્યા હે, કોમેન્ટ કરી દેજો. હાલો, નો
ન આવ્યો હોય તો એકવાર આવજો, બહુ મજા આવશે. અને જો આ આપણે એક નજર પડી, જો પડી ગયું મકાન. બહુ જૂનવાણી એટલે પડી ગયું. જો આપણે હમણાં જુનાગઢનો જ કિસ્સો હોય, કડિયાવાડમાં પડી ગયો તો. આ મેં તમને કીધું હતું કે હરિદ્વાર અસ્થિ વિસર્જન કરો કે આયા માતમ બેયનું એક જ છે. ઘણા હરિદ્વાર ન પૂગી શકતા હોય કે કેવો સંજોગ એવું થતું હોય તો અહીંયા કરી લે. એટલે બેયનું એક જ માધ્યમ છે, હરિદ્વાર કરો કે અહીંયા. પવન એક નંબર છે યાર ઉપર, પછી અહીં બહુ મજા આવે બેસવાની. આપણે અહીં જુનાગઢમાં છીએ એટલે ઘણી વાર આવતા હોય. અમે ડુંગર છે, મસ્ત પહાડ ને ભાઈ લોકેશન એક નંબરે જો તમે. તો અત્યારે આપણે આવી ગયા છીએ વાઘેશ્વર મંદિરે. અત્યારે ચૈત્રી નવરાત્રિ હાલે એટલે બહુ મસ્ત મજાનું વિષય અહીં જો તમે. રાત્રે આરતી માતાજીની ગરબા ને એવું બધું બહુ મજા આવે એવું હોય છે. આપણે આવ્યા છીએ, બહુ મજા આવશે. બતાવું તમને. જુનાગઢમાં યાર મંદિર બહુ જાજા છે, એમાં તે ભવનાથમાં. જો વાઘેશ્વરી માતાજીનું મંદિર. એ બધી જો શણગારી દીધું હે. રાતે મસ્ત લાઇટિંગ ને એવું થાય. જો ફરતી જંગલ ને આમ આપણે ગાયત્રી મંદિર, આમ ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર છે. જો અહીંથી સીડી દેખાય તમને, ને ઉપર એ વાઘેશ્વરી માતાજીનું મંદિર છે. એ જો આ ધજા દેખાતી છે, દેખાય એ ઉપલા વાઘેશ્વરી માતાજી. જો અમારી યશરાજભાઈ પાછા જો લસરપટ્ટી ખાહે. હાલો ચડવા માંડો. આ તો એમને ચડાવી દો. હાલો આ બાજુ આવજો. લે લે ઊંધી ઊંધી લસરપટ્ટી ગાય. હાલો ભાઈ આવો. હાલો ખાવા તો ખાલી પીડો હાલ ખાવો હિંચકો. હાલો જલ્દી હો. ચપ્પટ અને ભૈયા ગયા. પપ્પા પપ્પા પપ્પા. હા ના ના પડી જા. હાલો બેસી જાઓ. નાખો એક હા હા તું ચાલ ને ચાલ ને જાય એકલી ખાજી આમ પાછો બી જાય પાછો બી જાય. હા હા ખા. હા હા હું ચાલું છું. હા માં જો હા નહીં ચાલ. વાહ એકલો સાંભળો. નો આમ પકડ આમ. હા પકડ એમ કે જો. હા હા હું જાઉં. બસ લે લે લે. જો અત્યારે આરતી ને એવું ચાલુ હતું, ગરબા ને એવું. જો પબ્લિક પણ છે. આજે ચૈત્રી નવરાત્રિ છે. હમણાં જે ત્રીજું નોરતું છે આઈ થિંક. જો બધા બેઠા. તો આપણે આવી ગયા છીએ અત્યારે ગાયત્રી મંદિરે. તમને મેં કીધું બાજુમાં જ છે, દર્શન કરવા માટે આવ્યા છીએ. જો
જો આપણે આવી ગયા છીએ ગાયત્રી મંદિર, તમે જોયું હમણાં દર્શન કર્યા, બહુ મજા આવી. હમણાં ચૈત્રી નવરાત્રિ હાલે એટલે વાતાવરણ જો અમે એકદમ જો અહીં યજ્ઞ પણ હાલે, બતાવું તમને ઉભા જો તમે યજ્ઞ ચાલે અહીં તમે જોવો, ખાલી લોકેશન જોવો. બહુ મજા આવે પણ એકદમ ગિરનારની ગોદમાં કુદરતી વાતાવરણ આમ આપણે તમને બતાવ્યું હતું એકવાર એ પહેલાં બ્લોગમાં. મજા આવી? મજા આવી એમ ને? તો આપણે અત્યારે આવી ગયા છીએ મેળામાં. અહીંયા દરરોજ મેળો ભરાય છે અહીંયા ગ્રાઉન્ડમાં, ત્યાં આવી ગયા છીએ જોવા. Shutterstock Music. Shutterstock Music. Shutterstock Music. Shutterstock Music. Shutterstock Music. Shutterstock Music. તો જો અહીંયા પોલીસનું પાઇલોટિંગ ચાલે, પેટ્રોલિંગ ખેતરમાં Shutterstock Music. જોવો તમે અહીંયા આટા મારતા જોઈએ પોલીસમાં, પેટ્રોલિંગ ચાલુ જ હોય ઘડિયા ઘડિયા. બહુ સારું કામ છે જુનાગઢ પોલીસનું. Shutterstock Music. તો આપણે મેળામાં જઈએ, એવા મેળામાં જઈને હવે આપણે આવ્યા છીએ આપણે ભવનાથ મહાદેવના મંદિરે. ભવનાથ મહાદેવના મંદિરે આવ્યા છીએ જો આપણે દર્શન કરવા. હમણાં આરતી પૂરી જ થઈ છે, આપણે થોડાક મોડા પડી ગયા, થોડુંક મોડું થઈ ગયું, બાકી ભેગું થઈ જાય. જો પોલીસવાળાને આવ્યા હે, પેટ્રોલિંગ કરે. આ તો કાંઈક જીપ હોતો ને છે બીજી. હાલો તો આપણે આવી ગયા છીએ મંદિરે. હર હર મહાદેવ. તો આ છે મૃગી કુંડ. આપણે જે શિવરાત્રિમાં સ્નાન કરે એ ત્યાં જુઓ કાચબા દેખાય આપણને. ત્યારે અંધારું થઈ ગયું નથી દેખાડે. આવડા કોણ છે? જુઓ તમે અહીં શિવલિંગ છે. આપણે જૂનો અખાડો, તમને જૂના અખાડા. પાછળ આરતી ચાલુ હે, અહીંયા તો હમણાં પૂરી જ થઈ, બાકી આપણે આરતીનો લાભ લે.
બાઇક બનાવી હોય ને એવું હોય, આમાં શું હોય બાઇકની વસ્તુ હોય. તો જો જો તો ગિરનારનો નજારો રાતે કાંક આવો દેખાય. જો લાઇટું આ ઠેઠ સુધી લાઇટું જ છે ને દેખાય કેમ છે. આપણે શેરનાથ બાપુના આશ્રમ ત્યાં જઈએ આપણને વિડીયો શૂટિંગની મનાઈ હતી. આલી સાંજ હોટલે ટૂંકી પડે, દર્શન બર્શન કરી એવા. ગિરનારનો વ્યૂ એક નંબર આવે. દિવસાથી એકદમ ચોખ્ખો ગિરનાર દેખાય. કાંઈ ઓલો શેડ હતો, તમને કોઈને ખ્યાલ હોય તો શેડ હતો, માથે આમ શેડ કરેલો હતો, આમ પડી ગયો હતો. હમણાં સુધી હતા પતરા, પછી હટાઈ નહીં કા. અહીંથી જ તે કાશ્મીર બાપુનો રસ્તો પડે છે આમાં ક્યાંકથી. હાલો ભવનાથ જાય, આમાં બેઠા ટાટો પર છે.